નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસઆઈની જે કામગીરી અત્યારે કરવામાં આવી હતી અને તેમાં વાંધા અરજીઓ કરવામાં આવી છે અને હજુ સુધી તેમને અરજીઓના જવાબો કોંગ્રેસને નથી મળ્યા અને તેને લઈને જ આજે વિધાનસભા વાઇઝ શહેર કોંગ્રેસ દ્વારા આ રજૂઆત કરવામાં આવી રહી છે। ખોટી વિગતો દ્વારા ફોર્મ 7ના વાંધા મૂકનાર સામે એફઆઈઆર કરી અને જેલ ભેગા કરો તેવી માંગ સાથે આજે અહીંયા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાતોરાત હજારોની સંખ્યા ફોર્મ 7 કોને જમા કરવા, માહિતી અને સીસીટીવી ફૂટેજ જાહેર કરો, આ ફોર્મ 7ના નામે ફ્રોડ બંધ કરો તેવી માંગ સાથે આજે કોંગ્રેસ શહેરવાડી વિધાનસભાના કોંગ્રેસના નેતાઓ આજે જૂની કલેક્ટર કચેરી ખાતે કપિલભાઈ શું કહેશો, શું માંગ છે? ઇલેક્શન કમિશન હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, ઇલેક્શન કમિશન ચોરી બંધ કરો, ઇલેક્શન કમિશન ચોરી બંધ કરો। ગયા અઠવાડિયે આખા ગુજરાતભરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા ગાંધીનગર ખાતે ઇલેક્શન કમિશનને આવેદનપત્ર આપેલું કે ભાજપ દ્વારા જે ખોટા ફોર્મ નંબર 7 ભરીને આખા ગુજરાતની અંદર 10 લાખ જેટલા આશરે આ ભાજપના જે ભ્રષ્ટાચારીઓ છે એને વાંધા અરજી કરેલી છે। ઇલેક્શન કમિશનને અમે પૂછવા માંગીએ છીએ કે જે પણ ભાજપના નેતાઓએ જે વાંધા અરજી કરેલી છે એની અમે યાદી આપો, એ વાંધા અરજીની અમને કોપી આપો। પણ આ ઇલેક્શન કમિશન ભાજપની કઠપૂતળીને ભાજપના હાથા બનીને જે રીતે કામ કરી રહી છે એ કામ અમે એને વારંવાર કહ્યું છે કે લોકશાહીને ડબે થવું જોઈએ, પણ આ લોકો પોતાની તાનાશાહી, પોતાનું જે જોર જબરીથી આજે લોકોના નામ કાઢવા પર આવી ગઈ છે। એ જે નામ વાંધા અરજી આપેલી છે, આજે આખા ગુજરાતમાં મોડસ ઓપરેન્ડી તમે જોશો વાંધા અરજીનું તો એક જ સેમ્પલમાં એક જ મોડસ ઓપરેન્ડીથી 10 લાખ વાંધા અરજી કરવામાં આવેલી છે। તમે લોકોની કોપી જોશો વાંધા અરજીની, એ સેમ ટુ સેમ છે। એટલે આ સ્પષ્ટ થાય છે કે ઇલેક્શન કમિશન ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ ભાજપના હાથા બનીને 150% કામ કરી રહી છે। આજે ભુજમાં જો, અંજારમાં જો, સૌરાષ્ટ્રમાં જો, આજે વડોદરામાં જો, જે વાંધા અરજી અમે જોઈ છે એ વાંધા અરજી જે ડિજિટલાઇઝ બનાવીને જે વાંધા અરજી આ લોકોએ કરી છે એક મોડસ ઓપરેન્ડીથી કરી છે। અને આ લોકોનું મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે કેન પ્રકારે કોંગ્રેસની વોટ બેંકને આ મતદારોને કેવી રીતના ઉડાડવામાં આવે। આજે વડોદરા શહેર જે અનુસૂચિત જનજાતિની જે અમારી અહીંયા બેઠક છે વિધાનસભાની બેઠક, એ વિધાનસભાની બેઠકની અંદર ભાજપ દ્વારા 4568 વાંધા અરજી દેવામાં આવેલી છે। ગયા શનિવારે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું, અમારા પ્રમુખશ્રીએ, વિપક્ષ નેતાએ અને બધા અમારા ફ્રન્ટેલના આગેવાનો અને કોંગ્રેસ કાર્યકર્તા હોય કે અમને યાદી આપો। આજે 3 દિવસ થઈ ગયા, 4 દિવસ થયા, પણ હજી સુધી આ કલેક્ટર કચેરી ખાતેથી અમને કોઈ પણ જાતનો યાદી કે ફોર્મ વાંધા અરજી મળેલી નથી। એટલે આજે જે ઈઆરઓ છે વીકે સાંભળજીને અમે કહેવા આવ્યા છીએ કે આજે અમને ગમે એમ કરીને જે વાંધા અરજીની યાદી જોઈએ અને નહીં થાય તો અહીંયા અમે ધરણા પર બેસી જશું। જ્યાં સુધી યાદી નહીં મળે ત્યાં સુધી અમે ઉઠીશું નહીં, પછી અમારે જેલ ભરો આંદોલન કરવું પડે કે જે પણ કરશે તાનાશાહી અમે મંજૂર છે, પણ અમે જે લોકોના મતદારોને અમે આમાંથી વંચિત નહીં થવા દઈએ અને કોંગ્રેસ પક્ષ આના માટે લડશે, મરશે અને ડરશે નહીં, એવી હું આ ઇલેક્શન કમિશનના જે કઠપૂતળીઓને હું કહેવા માંગુ છું। અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાત કરીશું। કિરણભાઈ શું કહેશો, વાંધા અરજીઓ કરવામાં આવી છે?
કોના દ્વારા કરવામાં આવી છે, શું આક્ષેપ છે? વડોદરા શહેરમાં અમારા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અમે બધે વાંધા અરજી રજૂ કરી છે કે જે ફોર્મ જે 7 છે આ લોકોએ જે એમાં વાંધાઓ રજૂ કર્યા છે એ વાંધાઓ અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે. એ જે વાંધાઓ આપ્યા છે એની અમે કોપી માગી રહ્યા છે પણ એ લોકો અમને કોપી આપતા નથી. એટલે ફોર્મ 7ના નામે ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતની અંદર એક જાતનું મોડસ ઓપરેન્ડી કરીને એક કાવતરું કર્યું છે કે લોકોને વોટથી વંચિત રાખવા માટે. એના માટે અમે અહીં આગળ આવ્યા છે એમની પાસે કોપી માગવા માટે, અને કોપી નહીં આપે તો અહીંયા અમે ધરણા પર બેસીશું. જ્યાં સુધી અમને કોપી નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. બિલકુલ, આપ જુઓ કે કોંગ્રેસના આગેવાનો છે તે ઈઆરઓ પાસે આવ્યા છે. આપ જોઈ શકાય છે કે અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ચોક્કસથી જે પ્રકારે વાંધા અરજીઓ લિમિટેડ માણસો જેના મુખ્ય પ્રતિનિધિઓ છે એટલા એમને આવી જાવ 15-20 માણસો કિરણ સાતથી આઠ માણસોની વાત હતી. રૂમમાં જેટલા સમાઈ શકીએ ને અમે કાયદેસરની રજૂઆત કરવા આવ્યા છે. અમે કોઈ ચોર લૂંટારું ડાકેરું નથી. આપણી કચેરીના વહીવટીતંત્રને કોઈ અમે તકલીફ પહોંચે એવું કોઈ કામ કરવાના નથી. અને ભારત દેશમાં સાચી માંગણી રજૂ કરવાના સત્તા સ્થાનોની અમારી ફરજ પડે છે. આપની સાંભળવાની ફરજ છે અને એ માટે અમે આવ્યા છે. બધા મીડિયાની સાક્ષીમાં અમે આ કહીએ છીએ. અમારું આ એક આવેદન પત્ર છે સાહેબ. BLO સાંભળી લો. BLO એટલે બ્લોક લેવલ એજન્ટ ઓફિસર. એ આપનો પ્રતિનિધિ છે. આપનો પ્રતિનિધિ એટલે ચૂંટણી કમિશનનો પ્રતિનિધિ ગ્રાઉન્ડ લેવલનો છે. અને એની બધી સત્તાઓ સાચા મતદારો કોઈ રહી ના જાય, ખોટા મતદારો કોઈ દાખલ ના થાય એ જોવાની ફરજ BLO ના ઓફિસર તરીકે આપની ફરજ થઈ પડે છે. મુદ્દાસરની વાત કરું છું. તમે અમારા ફોન નથી પડતા. મુદ્દાસરની વાત કરું છું. તમે ચલો હું મુદ્દાસરની વાત કરું છું. મુદ્દાથી વાત કરું સાહેબ. હું મુદ્દાથી વાત કરું છું. સાંભળી લો. મુદ્દાની વાત છે. મેં તમને બીજું શું બોલ્યું? એક્શન લેવાની આપણી જવાબદારી. મેં તમને સાંભળવાની આપણી ફરજ છે. અરજદાર તરીકે બરોબર? દાદાગીરી નહીં ચાલે. સાંભળવું પડશે તમારે. અરજદારને સાંભળવું પડશે સાહેબ. સાંભળું છું. સાંભળી લો. તમારે સાંભળવું પડશે. બિલકુલ નહીં. કોઈ એક અધિકારી તરીકે જ્યારે હું નિષ્પક્ષ કામ કરતો હોય ત્યારે આપ કોઈ અમે તમને બિરદાવીએ છીએ ને. મેં તમને કીધું તો ખરી. તમે નિષ્ફળ કામ કરો છો. આજે તેમને 3 દિવસ થઈ ગયા. 3 દિવસ થઈ ગયા. તમે બધા યાદી કેમ નથી આપી? આપ મારે ત્યાં તમે બિરદાવ કેવો? મેં ગયા વીકે તમે તો માફ કરી રહ્યા છે. માફ કરી કે તમે બોલી રહ્યા છે. મેં મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે રોક્યા તારે વાત 4000 તમે રોક્યા એના માથા કૂટ નહીં. એ તો એક તપાસ વચ્ચે પ્રવાસ અમને રજૂઆત 5 વાગ્યા સુધી બેસીશું. તમે 5 વાગ્યા સુધી બેસો બધા. શાંત કરીને બેસો. જો કે કોંગ્રેસના આગેવાન પ્રાંત અધિકારી સમજાઈ એ વાંધાઓની તારીખ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીને આપવાની થતી હોય છે અને એ નિયમ અનુસાર એ તમામ વાંધાઓની તારીખ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી XYZ એમને આપવાની હોય છે. એમની રજૂઆત પ્રમાણે જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને દિન 3માં આપવા માટેની બાંહેધરી આપી છે, રજૂઆત કરી છે. આજે હું મારી વડી કચેરીમાં પરામર્શ કરી અને એ પ્રમાણે જો આજે છેલ્લો દિવસ હશે હું પરામર્શ કરી લઉં છું તો આ તમામ યાદીઓ અમારી પાસે ઓલમોસ્ટ ઓફલાઈન ડેટા એન્ટ્રી તૈયાર થઈ ગઈ છે.
ઓનલાઈન ડેટા એન્ટ્રી ચાલુ છે, એટલે ઓફલાઈન ડેટા એન્ટ્રીની જે તારીખ છે એ અમે આને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ પોલિટિકલ પાર્ટીને આપી શકીએ છીએ અને એ આપવા માટે કઈ તારીખ ડેડલાઇનની છે અને એ તારીખ પહેલા એ લોકોને એમની જે માંગણી છે વ્યાજબી રીતે સંતોષાશે? જનરલી દિન 7 પહેલા તો કોઈ પણ ફોર્મ આવે એના દિન 7 સુધી અમે કોઈ ડિસિઝન લઈ શકતા જ નથી. એ લોકિંગ પીરિયડ છે, એટલે એવો કોઈ સંભાવના જ નથી કે એમને વાંધાઓની કોપી મળ્યા વગર નિર્ણય થઈ જશે. એ શક્ય જ નથી. એટલે હજી તમામ નિર્ણયો પેન્ડિંગ છે. એ નિર્ણયો લેવાતા પહેલા એ જે વાંધાઓની તારીખ છે એ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી XYZ અને આપી દેવાની જોગવાઈ છે અને અમે આપી દઈશું. અત્યારે ઓફલાઈન આપી શકીએ એમ છીએ કેમ કે વિશાળ જથ્થામાં હોય છે અને પેરેલલ BLO અત્યારે ફિલ્ડમાં પણ કામગીરી કરી રહ્યા છે, એટલે એમના માટે અત્યારે ડેટા એન્ટ્રી પેરેલલ ચાલુ છે. પરંતુ જે રીતે તમામ પાર્ટીઓની માંગ છે એ પ્રમાણે ઓફલાઈન આજે સાંજે 5 વાગ્યા સુધીમાં અમે પૂરા પ્રયત્ન કરીશું કે ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે એ અમે એમના માધ્યમથી ઓફલાઈન પૂરી પાડી દઈશું. કલેક્ટર સાહેબે આદેશ કરેલો 3 દિવસની અંદર આપવાનો છે એવું કંઈક વાત એમની રજૂઆત છે એટલે હું એ જ કહું છું કે આજે મારા જિલ્લા કક્ષાએ ડેપ્યુટી DO જે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે એમના સાથે પરામર્શ કરી લઉં છું અને એના પરામર્શમાં એવું હશે કે મારા આજે સાંજે 5 વાગ્યા સુધીમાં આપી દેવાની સૂચના હશે તો ડેફિનેટલી હું 2-5 કામ બહુ વિશાળ જથ્થાનું છે છતાં પણ 5-6 કર્મચારીઓ એક્સ્ટ્રા બેસાડીને યાદી તૈયારી કરાવી અને પ્રયત્ન કરીશું. અમે પૂરા પ્રયત્ન કરીશું કે આજે સાંજે 5 વાગે પહેલા આપી દઈએ. જો કે જે પ્રકારે કોંગ્રેસનું આ જે વાંધા અરજીને લઈને પ્રાંત અધિકારીને રજૂઆત હતી ને પ્રાંત અધિકારીએ સમગ્ર મામલે જણાવ્યું છે કે ઓફલાઈન ડેટા તો તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે ઓનલાઈન ડેટા છે તેમાં વાર લાગી શકે કારણ કે જથ્થાબંધ છે. ત્યારે પ્રાંત અધિકારીએ જે પ્રકારે જણાવ્યું છે અને તેઓએ જે સૂચના છે ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઈન છે તે મુજબ આજે સાંજે 5 વાગ્યા સુધી જે જાહેર છે ડેટા તે કરવાની વાત કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સમયમાં તેઓ આ ડેટા જાહેર કરે છે કે કેમ. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.